આ આપણી સંસ્કાર પીઠ છે, આ માત્ર વ્યાસપીઠ નથી. અહીંયાથી સંસ્કારનું વાવેતર થાય છે. હમણાં નરેશભાઈએ કહ્યું કે આ બધાએ ખૂબ ભાવથી આટલી મોટી જમીન આ પ્રસંગ માટે કાંઈ વાવ્યા વગર, કે અમે સામાન્ય રીતે જે વાવીએ છીએ એ અમારો પાક, એ અમારી નિપજ અમે નહીં લઈએ, આવા સારા પ્રસંગ માટે અમારી જમીન તમ તારે વાપરો. એમની ભાવના છે, એમનું સમર્પણ છે, એમની શ્રદ્ધા છે. પણ મારે એમ કહેવું છે કે આ જમીન વવાયા વગરની પડી નથી રહી. અત્યારે આ જે કથા ચાલે છે ને, આનું જે વાવેતર થાય છે અત્યારે, આ જે સંસ્કારની ખેતી થઈ રહી છે, એની જે નિપજ હશે સમાજમાં, વ્યક્તિમાં, એની કિંમત રૂપિયા પૈસાથી થાય એમ નથી.